ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે। તમામ નેતાઓએ એડી ચૂંટણીનું જોર લગાવ્યું છે। હવે ઉમેદવારો માત્ર ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે। અંતિમ ઘડીના પ્રચારમાં નેતાઓએ લગાવ્યું છે એડી ચૂંટણીનું જોર। ક્યાંક બાઇક રેલી તો ક્યાંક રેલી યોજાઈ હતી। કાર રેલીમાં જંગી સભાઓ પણ યોજાઈ। જંગી સભાઓમાં મતદારોને રીઝવવાના પ્રયાસ પણ થયા। ઉમેદવારો સાથે સાંસદો અને ધારાસભ્યો પણ ઉતર્યા હતા પ્રચાર મેદાનમાં। 26 એપ્રિલ રવિવારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન છે। 28 એપ્રિલે થશે મતગણતરી। તો ક્યાંક બાઇક રેલી છે, ક્યાંક કાર રેલી થઈ હોવાની પણ જાણકારી છે। અને ટૂંક સમયમાં ન્યૂઝ 18 સંવાદદાતા પણ અમારી સાથે ગ્રાઉન્ડ ઝીરોથી જોડાશે। તેમની પાસેથી પણ માહિતી મેળવવાનો પ્રયાસ કરીશું। હવે જે સમય હતો ડોર ટુ ડોર પ્રચારનો તે શરૂ થઈ ચૂક્યો છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે મતદાનને લઈને આપ જુઓ તો 36 થી 40 કલાક જેટલો સમય જે છે તે બાકી રહ્યો છે। ન્યૂઝ 18 સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે, હાર્દિક પણ અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, રાજકોટની જે રીતની પરિસ્થિતિ હતી અને જે રીતના માહોલ પણ જોવા મળ્યો હતો, કેટલાક વાદ વિવાદ, કેટલીક જગ્યાએ વિરોધ અને ત્યારબાદ સમર્થન, હવે ડોર ટુ ડોર પ્રચારની શરૂઆત છે। શું માહોલ જોવા મળી રહ્યો છે રાજકોટમાં? જી સિદ્ધાર્થ, સૌપ્રથમ રાજકોટ શહેરના દ્રશ્યો બતાવવા માંગીશ કે અત્યારે જે રીતના આજે રાજકોટ શહેરમાં જે જાહેર માર્ગો ઉપર જે રાજકીય પાર્ટીઓના બેનર હોય, ઝંડીઓ હોય, તેમને ઉતારવાની કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે। રાજકોટ મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા જે છે અત્યારે આજે કામગીરી કરવામાં આવી રહી છે। વિજિલન્સના સ્ટાફ સાથે જે છે કામગીરી કરવામાં આવી રહી છે। બીજી તરફ વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી છે ત્યાં ત્રિપાખીયો જંગ છે। 72 બેઠકો ઉપર જે છે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના જે ઉમેદવારો છે તે ચૂંટણી લડી રહ્યા છે। જે કહી શકાય કે જ્યારથી ઉમેદવારોની યાદી અલગ અલગ પાર્ટીઓ દ્વારા જાહેર કરવામાં આવી હતી ત્યારથી જ પ્રચાર પ્રસાર જોરશોરથી કરવામાં આવતા હતા। અને જે રીતના આજે અત્યાર સુધી અંતિમ ઘડી સુધી રાજકીય નેતાઓએ એડી ચોટીનું જોર લગાવ્યું હતું। આમ આદમી પાર્ટીની વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટીના પૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રી મનીષ સિસોદિયા પણ રાજકોટ આવ્યા હતા। આ ઉપરાંત ગઈકાલે ભાજપના જે છે ગુજરાતના મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ રાજકોટમાં જે તેમને રોડ શો કર્યો હતો। આ ઉપરાંત કોંગ્રેસના પણ દિગ્ગજ નેતાઓએ જે છે જાહેર સભાઓ યોજી હતી। એટલે કે કહી શકાય કે આજે વધુમાં વધુ મતદારો સુધી જે પહોંચવાનો પ્રયાસ છે તે તમામ પાર્ટીઓ દ્વારા કરવામાં આવ્યો હતો। અને આજથી જાહેર સભા સરઘસ જે છે અત્યારથી જ બંધ થઈ ગયું છે। આ ઉપરાંત જાહેર સ્થળોએ જ્યાં પણ બોર્ડ હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે તેમને પણ ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ખાસ કરીને હવે જે છે તે ડોર ટુ ડોર પ્રચાર કરશે અને વ્યક્તિગત જે છે ઉમેદવારો છે તે અલગ અલગ મતદારો સુધી વ્યક્તિગત જઈ અને જે છે તે ઉમેદવારોને મનાવવાના પ્રયાસ કરશે। જે છે 26 તારીખે મતદાન જે યોજાવાનું છે એ પહેલા ત્રણેય પાર્ટીઓએ દાવો કર્યો છે કે તેઓ જીતશે, પરંતુ કોણ જીતશે તે પરિણામને દિવસે જ ખ્યાલ આવશે। જી હાર્દિક, આપ અમારી સાથે જોડાયેલા રહેજો। કીર્તેશ અમારી સાથે સુરતથી જોડાયા છે। કીર્તેશ, આ વખતે સુરતની અંદર પણ માહોલ એ રીતે રહ્યો હતો કે કેટલીક જગ્યાએ ભાજપના નેતાઓને જાકાર મળ્યો હતો, કેટલીક જગ્યાએ વિરોધ પણ જોવા મળ્યો। હવે શું માહોલ છે? આગામી 26 કલાક, 30 કલાક કેટલા મહત્વના છે? બિલકુલ સિદ્ધાર્થ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીને કહી શકાય પ્રચારના પડઘમ શાંત થઈ ગયા છે, પણ સુરત ભાજપ દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે। કારણ કે ગુજરાતમાં માત્ર સુરત એક મહાનગરપાલિકા હતી જ્યાં 27 બેઠકો પર આપ પાર્ટીએ કબજો કર્યો હતો। ખાસ કરીને આ વિસ્તાર પાટીદાર વિસ્તાર હતા, પાટીદાર આંદોલનથી પ્રભાવિત વિસ્તારો હતા, પણ આ વખતે કહી શકાય 27 બેઠક ઉપર કબજો કરવા માટે ભાજપ દ્વારા કહી શકાય સાંસદો હોય, ધારાસભ્યો હોય, સ્ટાર પ્રચારકો હોય, તમામ લોકોને સુરત ઉતારવામાં આવ્યા હતા। પુરુષોત્તમ રૂપાલા હોય, મનસુખ માંડવિયા હોય કે પછી ગોરધન ઝડપિયા હોય, તમામ લોકોની સભા કરવામાં આવી હતી। ગઈકાલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ પાટીદાર વિસ્તાર વરાછા, કાપોદ્રા, લસકાના કતારગામમાં રોડ શો કરવામાં આવ્યો છે, સભા કરવામાં આવી છે। અને હવે ડોર ટુ ડોર પ્રચાર સાથે સોસાયટીઓની મિટિંગ કરવામાં આવશે અને સૌથી વધુ 120 બેઠક પર તો કબજો કરવો છે। સાથે સાથે આ તમામ વિસ્તારોમાં ભારે લીડ મેળવવા માટે કાર્યકર્તાઓની સાથે પણ બેઠકોનો દોર શરૂ થયો છે। કહી શકાય કે ભાજપ માટે આ 30 કલાક સૌથી મહત્વના છે, કારણ કે પડઘમ શાંત થયા પછી ગ્રુપ મિટિંગ હોય, સોસાયટી મિટિંગ હોય, ડોર ટુ ડોર પ્રચાર દ્વારા તમામ બેઠકો કબજે કરવા માટે એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે। કારણ કે કહી શકાય કે ગુજરાતની જે રાજકારણ છે તેનું એપી સેન્ટર સુરત છે। કારણ કે સુરતના CR પાટીલ પૂર્વ પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યા છે, જે માઇક્રો પ્લાનિંગ માટે જાણીતા છે અને તેઓ અત્યારે કેન્દ્રના કેબિનેટ મંત્રી છે।
હર્ષ સંઘવી કે જે ગુજરાતના ડેપ્યુટી સીએમ છે તે સુરતથી છે, એટલે કે સુરત શહેર રાજકારણનું એપી સેન્ટર છે અને સુરતમાં જે રીતે આપ પાર્ટીએ 27 બેઠકો પર કબજો કર્યો હતો, માત્ર એક જ એવી મહાનગરપાલિકા છે જ્યાં આપના ઉમેદવારો ચૂંટાયા હતા, એટલે કે આ ફેરી 100% કબજો કરવા માટે ભાજપ દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને કેટલાક વિસ્તારો, પાટીદાર વિસ્તારોમાં ભલે ઝાકારો મહિલો હોય, પણ જે પ્રકારનો પ્રચાર ચાલ્યો છે, જે રીતે ડેમેજ કંટ્રોલ કરવામાં આવ્યું છે, ચોક્કસપણે કહી શકાય કે ભાજપ બહુમતીથી અહીંયા ચૂંટાઈ આવે તેવી શક્યતા છે. કારણ કે ભાજપનો પહેલેથી જ મંત્ર હતો, વિકાસનો મુદ્દો હતો અને વિકાસમાં કયા કયા કામો, કઈ જે કામગીરી કરી છે, હવે ભવિષ્યમાં કઈ કામગીરી કરવાના છે, તે તમામ મુદ્દા લઈને લોકો સુધી પહોંચ્યા હતા. લોકોનો આક્રોશ ચોક્કસપણે હતો, પણ આક્રોશને મતમાં કેવી રીતે પરિવર્તિત કરવું એ ચોક્કસ ભાજપના કાર્યકર્તાઓને આવડે છે અને આગામી 30 કલાકમાં ડોર ટુ ડોર સાથે ગ્રુપ મિટિંગો, સોસાયટી મિટિંગો દ્વારા તમામ વ્યૂહરચના તૈયાર કરવામાં આવશે અને 26 તારીખે મતદાન, 28 તારીખે મતગણતરી બાદ જ ખબર પડશે કે સુરતમાં ભાજપ કેટલી મોટી બહુમતી અને લીડ સાથે જીતે છે. જી કીર્તિશ સાહેબ અમારી સાથે જોડાયેલો છો, હાર્દિક પણ અમારી સાથે જોડાયેલા છે. હાર્દિક, સૌરાષ્ટ્રની પણ જો વાત કરી લઈએ રાજકોટની સાથે સાથે, તો સૌરાષ્ટ્રથી પણ અલગ અલગ રંગ એ રીતે પણ પ્રચારમાં પણ જોવા મળ્યા હતા અને વિવાદને લઈ પણ જોવા મળ્યા હતા. તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સૌરાષ્ટ્રની કેટલી મહત્વની ભૂમિકા ભાજપને મજબૂત કરવા માટે અથવા તો કોંગ્રેસને એક નવા પ્રાણ પૂરવા માટે? જી સિદ્ધાર્થ, સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની જે છે આ વખતની ચૂંટણી છે તે ક્યાંક ભાજપ માટે ચિંતાનો વિષય લઈને આવી છે, કેમ કે ઠેર ઠેર આંતરિક નારાજગી છે તે ઉડીને આંખે વળગી છે. અનેક જગ્યાએ વિવાદો પણ સામે આવ્યા છે. ખાસ કરીને રાજકોટ શહેરની જો વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં જે 18 વોર્ડ છે એમાંથી 18 વોર્ડમાંથી આ વખતે 8 જેટલા એવા વોર્ડ છે કે જે જગ્યાએ ભાજપ માટે કપરા ચઢાણ માનવામાં આવી રહ્યા છે. 8 જેટલી બેઠકો એવી છે કે જ્યાં જે છે ભાજપ સામે જે કોંગ્રેસ ફાઇટ આપી શકે છે. બીજી તરફ આમ આદમી પાર્ટી છે તે પણ રાજકોટમાં ખાતું ખોલાવી શકે છે. જો રાજકોટ જિલ્લા પંચાયતની વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લા પંચાયતમાં ગયા વર્ષે જે જિલ્લા પંચાયતની ચૂંટણી હતી તેમાં જસદણ તેમજ જે છે ભાટિયા સહિતના અલગ અલગ જે બેઠકો ઉપર કોંગ્રેસનો વિજય થયો હતો. જો કે આ વખતે જે કેટલીક બેઠકો બિનહરીફ પણ થઈ હતી. રાજકોટ જે જિલ્લાના જે 11 તાલુકાઓમાં 202 જેટલા જે ઉમેદવારો છે, 202 જેટલી બેઠકો છે, તેમાંથી 4 બેઠકો બિનહરીફ થઈ છે. જો કે કેટલીક જગ્યાએ કાંટાની ટક્કર માનવામાં આવી રહી છે. અત્યારે ક્યાંક ને ક્યાંક જે છે જી આભાર સમગ્ર માહિતી બદલ. જે રીતે આપે પણ જણાવ્યું છે અને કીર્તિશે પણ માહિતી આપી છે, આ બંનેનો આભાર હાર્દિક. પરંતુ જે રીતની પરિસ્થિતિ છે, જે રીતે હાર્દિક પણ જણાવી રહ્યા હતા, કીર્તિશ જણાવી રહ્યા હતા, હવે ઉમેદવારો પાસે માત્ર ડોર ટુ ડોર પ્રચારનો સમય જે છે તે બચ્યો છે. આ તરફ વડોદરા ભાજપનો ભયંકર વિરોધ. વોર્ડ 12માં ભાજપના ઉમેદવારોનો બિલ ગામમાં ભયંકર વિરોધ થયો છે. ભાજપની રેલીને ગામના લોકોએ રોકતા ભારે માથાકૂટ થઈ છે. સ્થાનિક રહીશો અને ભાજપ કાર્યકરો વચ્ચે ધક્કામુક્કી થઈ, ઝપાઝપી થઈ. માહોલ બગડતા સ્થળ પર પોલીસ દોડી આવી. બિલ ગામના રહીશો ભાજપથી નારાજ જોવા મળી રહ્યા છે. રહીશો ભાજપને ગામમાં નહીં પ્રવેશવા દેવાની જીદે ચડ્યા છે. ભાજપના કાર્યકરોએ લોકોના વિરોધ વચ્ચે રેલી આગળ વધારી હોવાની જાણકારી મળી રહી છે. તો વડોદરાની અંદર આ દ્રશ્યો જે છે તે જોવા મળ્યા છે. આ પહેલા પણ વડોદરા શહેરની અંદર અનેક વોર્ડમાંથી આવા દ્રશ્યો જોવા મળ્યા હતા, પરંતુ હવે જે જાણકારી છે તે પ્રમાણે આ બિલ ગામની અંદરની માથાકૂટ છે કે જેમાં ભાજપના કાર્યકર્તાઓને ગામમાં પ્રવેશવા દેવામાં ન આવ્યા હતા અને ધક્કા મૂકીના પણ દ્રશ્યો સર્જાયા હતા. આ તરફ વડોદરામાં આચારસંહિતાનો ખુલ્લેઆમ ભંગ. વોર્ડ નંબર 3માં ભાજપ રેલીમાં આચારસંહિતાનો ભંગ થયો છે. રેલીમાં 40થી વધુ યુવાનો ખુલ્લી તલવાર સાથે દેખાયા છે. ફતેગંજમાં ભગવાન ભરવાડ અને તેના સમર્થકોએ કાઢી તલવાર. ચૂંટણીમાં ડરનો માહોલ ઉભો કરવાની કોશિશ. શું ચૂંટણી પંચ લેશે કડક એક્શન? શું તલવારો સાથે સ્વાગત કરનાર સામે પોલીસ કરશે કાર્યવાહી? તેવા સવાલો હવે ઉભા થઈ રહ્યા છે. આ તરફ વાવથરા ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કામાં કોંગ્રેસમાં ગાબડું. મોરથલમાં 40થી વધુ કોંગ્રેસીઓએ ધારણ કર્યો છે કેસરીઓ. પૂર્વ ડેલિગેટ સહિતના આગેવાનોએ છોડ્યો છે કોંગ્રેસનો હાથ. જિલ્લાના ભાજપ પ્રમુખ નરેશભાઈ ઠાકોરે તમામનું કર્યું સ્વાગત. અમદાવાદના રામોલમાં હાથીજન વોર્ડમાં આવેલા વિનોબા ભાવે નગરમાં ભાજપના કાર્યકરોએ 5 વર્ષમાં કોઈ સંતોષકારક કામગીરી ન કરતા લોકોનો રોષ આસમાને છે. કાઉન્સિલરો દ્વારા કોઈ ઠોસ કામગીરી ન થતા લોકોએ ભાજપના ખેસ ઉતારી ફેંકી વિરોધ કર્યો છે. તો લોકોએ ભાજપને ખેસ ઉતારવાના અને તેની સામે જ વિરોધ કરતા જોવા મળ્યા છે. અમદાવાદ શહેરમાં પણ વિરોધ જે છે તે ભાજપનો યથાવત જોવા મળી રહ્યો છે.